નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ જ અગત્યના કરંટ અફેર્સની ચર્ચા કરવાના છે, જેમાંથી તમને કોઈ વ્યક્તિને એવોર્ડ મળેલા છે એમના વિશે, કોઈની નિમણૂક થઈ છે એના વિશેનું, અને બંધારણમાં કોઈને વિશેષ કંઈક છૂટ મળેલી છે એના વિશે જાણવાનું છે. તો ચાલો મિત્રો આ અગત્યના પ્રશ્નો વિશે જાણીએ. અને તૈયારી કરે છે મિત્રો, ફરીથી કહો, એમની જોડે ખાસ અગત્યના પ્રશ્નો છે, શેર કરીશું. ભારતના બંધારણનો કયો અનુચ્છેદ હેઠળ નાગરિકોને દેશમાં મુક્તપણે ફરવાનો મૂળભૂત અધિકાર મળે? પહેલા તો મૂળભૂત અધિકારની વાત આવે તો મગજમાં મિત્રો એક અનુચ્છેદ વિશે લાઈટ થઈ જવી જોઈએ કે મૂળભૂત અધિકાર કયા અનુચ્છેદ અનુસાર છે. હાલો જોતા જ આવશે. અનુચ્છેદ 32 છે, અનુચ્છેદ 25 છે, અનુચ્છેદ 19 એક ડી છે, અનુચ્છેદ 14 છે. સાહેબ અનુચ્છેદ 14 આના વિશે આવતો નથી, અનુચ્છેદ 25 વિશે કઈ આવતું નથી, બે અનુચ્છેદ વધ્યા છે. હાલો આવું નેગ્લેક્ટ કરતા આવડવું જોઈએ ભાઈ. પેલા તો મિત્રો તમને જણાવી દઉં, ભારતના બંધારણના કયા અનુચ્છેદ આવું છૂટ કોણે આપી છે ખબર તમને? સુપ્રીમ કોર્ટ જે છે ભારતની, અને સુપ્રીમ કોર્ટ છે સાહેબ એના માટે એક અનુચ્છેદ તો છે, તમને એ તો ખ્યાલ જ છે. અનુચ્છેદ 124 કયો છે? અનુચ્છેદ 124. આ સુપ્રીમ કોર્ટ દ્વારા નાગરિકો મુક્તપણે રસ્તા પર ચાલી શકે ને હરીફરી શકે એ માટે એક અનુચ્છેદ તો છે જ, અનુચ્છેદ 21. કયો અનુચ્છેદ છે? અનુચ્છેદ 21. રાહદારી મુક્તપણે ફૂટપાથ પર ચાલી શકે, અનુચ્છેદ 21 અનુસાર એ તો છે જ. અને જો આમાં કોઈ તમને રોકવામાં, મતલબ તમને કોઈ વ્યક્તિ દ્વારા કે કોઈ સંસ્થા દ્વારા રોકે છે મિત્રો, તો અનુચ્છેદ 32 અનુસાર, અનુચ્છેદ 32 અનુસાર તમે રીટ પણ કરી શકો છો. તમને આ પણ ખબર હશે, શું કરી શકો? રીટ. મતલબ અનુચ્છેદ 32 અનુસાર રીટ કરી શકાય છે. પણ દેશમાં મુક્તપણે હરવા ફરવાનો અધિકાર છે કોઈ પણ પ્રદેશની અંદર, તો મિત્રો અનુચ્છેદ નંબર 19 એક ડી આ પણ યાદ રાખવાનું છે. ત્રણ આવશે. અનુચ્છેદ 1 ડી યાદ રાખવું, અનુચ્છેદ 21 યાદ રાખવું, રસ્તા પર ખાસ યાદ રાખશું, મુક્તપણે ફૂટપાથ પર ચાલવાનો અધિકાર તમને મળે છે કોઈ પણ વ્યક્તિને અનુચ્છેદ 21 અનુસાર. અને જો એમાં કોઈ બાધા દર્શાવે છે તો અનુચ્છેદ 32 અનુસાર તમે જાહેર રીટ પણ કરી શકો છો, એ વ્યક્તિ હોય, કોઈ સંસ્થા હોય એમની સામે પણ. આવું સુપ્રીમ કોર્ટની અંદર જજ દ્વારા, મતલબ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. અને તમને કોઈ એવું પૂછે સુપ્રીમ કોર્ટ છે એ સ્થાપના કયા અનુચ્છેદ અનુસાર? 124. અગત્યનો પ્રશ્ન છે બંધારણની દ્રષ્ટિએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન વિશે પણ જાણતા જઈએ. 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી રાજ્ય કક્ષાના કયા સ્થળે કરવામાં આવી છે? ખાસ અગત્યનો ક્વેશ્ચન છે ભાઈ, ખૂબ અગત્યનો પૂછાય એવો. સાહેબ બે જગ્યાએ કરવામાં આવી હતી. પહેલા તો 12મો છે એ તમને ખબર કેમ પડે, એ તમને પહેલા તો ખ્યાલ હોવો જોઈએ. કારણ કે સાહેબ યોગ દિવસની ઉજવણી છે એ 21 જૂન 2015 ના રોજથી શરૂઆત થઈ છે, આ તમને ખ્યાલ હોવો જોઈએ. અને આ પ્રસ્તાવ 21 જૂનના રોજ જ કેમ મૂકવામાં આવ્યો એ પણ બીજી તમને ખબર હોવી જોઈએ. કારણ કે ભાઈ 21 જૂન છે એ મિત્રો વિશ્વનો સૌથી લાંબામાં લાંબો દિવસ છે ભાઈ, વિશ્વનો સૌથી લાંબો દિવસ. એટલે કઈ તારીખે? 21 જૂન, એ પણ ઉત્તર ગોળાર્ધની અંદર હો ભાઈ. કયા ગોળાર્ધમાં? ઉત્તર ગોળાર્ધમાં. આ બીજી તમને ખબર હોવી જોઈએ. અને સાહેબ આ જે પ્રસ્તાવ છે એ યુએન સામે, મતલબ કે યુનાઇટેડ નેશન સામે મૂકનાર વ્યક્તિ કોણ હતા એમના વિશે પણ તમને ખબર હોવી જોઈએ. તો મિત્રો તમે જાણો છો ભારતના જે વડાપ્રધાન છે સૌથી વધારે સમય પદે રહેનાર એ વ્યક્તિ એટલે કોણ છે? નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. અને એ પણ 150 કરતા વધુ દેશોની સહમતિ હતી હો ભાઈ, ત્યારે રજૂ થયો હતો. કેટલા દેશોની? 150 કરતા વધુ દેશોની સહમતિ હતી. એટલે યુએન સામે એને આ પ્રસ્તાવ રજૂ કર્યો. અને યુએને આ પ્રસ્તાવને સ્વીકારીને 21 જૂન ને યોગ દિવસ તરીકે જાહેર કર્યો. કયા દિવસ તરીકે? યોગ દિવસ તરીકે જાહેર કર્યો. કોને જાહેર કર્યો છે? યુએન. યુએન એટલે કોણ? યુનાઇટેડ નેશન્સ. આ પણ યાદ રાખવાનું છે. અને મિત્રો ખાસ મને કોમેન્ટમાં એ જણાવજો કે 2026 ની આ વખતની થીમ શું છે મિત્રો? આવો પ્રશ્ન પણ પૂછી શકો, અગત્યનો ક્વેશ્ચન છે. હાલો કોમેન્ટની અંદર મને ખાસ જણાવજો આ વખતની થીમ શું હતી. તો હાલો આપણે પ્રશ્ન શું છે જોઈએ. પહેલા તો યોગ દિવસની, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી રાજ્ય કક્ષાની કયા સ્થળે કરવામાં આવી છે મિત્રો? તો પહેલા તો યાદ રાખીએ, જો રાજ્ય મતલબ કે ભારતની અંદર કહીએ તો રાષ્ટ્રીય કક્ષાનું છે, કે રાષ્ટ્રીય કક્ષાના કયા સ્થળે કરવામાં આવી છે? કોલકાતામાં.
અને ગુજરાતની અંદર પૂછે તો કયું છે? ગાંધીનગરના માણસા ખાતેથી. બે અગત્યના પ્રશ્નો છે. અને કોલકાતા તો કે ક્યાં આવ્યું મિત્રો? પાંચમું ઈ યાદ રાખશું કે પશ્ચિમ બંગાળની અંદર કોલકાતાની અંદર જે ઉજવણી થઈ એમાં ભારતના જે વડાપ્રધાન હતા ઈ પણ એમાં સામેલ થયા હતા. પછી રાજ્ય કક્ષાની કહી તો ગાંધીનગરના માણસા ખાતે એમની અંદર ભારતના જે ગૃહમંત્રી છે અમિત શાહ એને પણ ભાગ લીધો હતો. આ પણ યાદ રાખવાનું છે. કેટલામો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હતો મિત્રો? 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. ખાલી એટલું જ ન જાણતા ક્યારથી ઉજવણીની શરૂઆત થઈ છે એવું પણ પૂછી શકે છે. આટલા બધા અગત્યના મુદ્દાઓ છે એમના વિશે યાદ રાખવાનું છે. ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે. જે પણ તૈયારી કરે છે એમના જોડે આવા ક્વેશ્ચન પણ શેર કરતા રહો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જાણીએ. કોઈ વ્યક્તિની નિમણૂક અંગેનો છે. તાજેતરમાં ITLOS માં ન્યાયાધીશ તરીકે ચૂંટાયેલ ભારતીય કાયદાશાસ્ત્રીનું નામ શું છે? મિત્રો આ સંસ્થા એટલે શું? જેમ કે કોઈ દરિયાઈ માર્ગે કોઈ વાહનો જે જહાજો જે છે એ સફર કરે છે એને લગતા કઈ કાયદાઓ છે એમના ચૂંટણી માટે અથવા તો એમના ન્યાય માટે કે એમની લડત માટે જે ભારતીય કાયદાશાસ્ત્રી છે એકની નિમણૂક કરવામાં આવી છે મિત્રો, એમનું નામ છે બિમલ પટેલ. કોણ છે? બિમલ પટેલ. તો સાહેબ નીરુ ચઢ્ઢા અને દલવીર ભંડારી. મિત્રો તમને જણાવી દઉં, પ્રથમ જો કોઈ ચૂંટાણા હોય ને આની અંદર કોઈ મહિલા તો નીરુ ચઢ્ઢા હતા. પ્રથમ કોઈ આની અંદર ચૂંટાણા હોય તો નીરુ ચઢ્ઢા હતા. અને દલવીર ભંડારીનું નામ તમે કદાચ આના ક્ષેત્રે સાંભળ્યું હોય. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે અદાલત છે કેગ, આંતરરાષ્ટ્રીય અદાલત આપણે જેને કહીએ છીએ નેધરલેન્ડના કેગ ખાતે આવેલી છે. એમની અંદર ન્યાયાધીશ તરીકે કોઈ ફરજ બજાવતા વ્યક્તિ હોય, ન્યાયાધીશ તરીકે ફરજ બજાવતા જે વ્યક્તિ છે મિત્રો એને આપણે દલવીર ભંડારી તરીકે ઓળખીએ. ભારતમાંથી પ્રથમ છે. આ પણ યાદ રાખવાનું છે. અને બીજું મને કોમેન્ટની અંદર એ પણ જણાવજો મિત્રો, IELTS નું પૂરું નામ પણ પૂછે. હાલો કોમેન્ટની અંદર ખાસ મને જણાવો IELTS નું પૂરું નામ શું છે? ફૂલ ફેમ નેમ પણ પૂછી શકે છે. અને ફરીથી કહું, આ સંસ્થા દરિયાની અંદર જે જહાજો પસાર થાય છે એની અંદર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દેખરેખ કરવાનું જે કામ કરે છે એની અંદર આને ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. એવા કાયદાશાસ્ત્રી છે ભાઈ બિમલ પટેલ. ચલો આવો જ કંઈક બીજો પણ જે અગત્યનો ક્વેશ્ચન છે, હાલો એ પણ નિમણૂકને લગતો છે, એમના વિશે જાણીએ. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ મતલબ કે FATF ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ ના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાનાર ભારતીય અધિકારી કોણ છે? એવું કોણ છે આને ચૂંટવામાં આવ્યા છે ફાઇનાન્શિયલ ને લગતી? તો ચાલો 4 ઓપ્શન આપ્યા છે. વિવેક અગ્રવાલ છે, શક્તિકાંત દાસ છે, અજય બંગા છે, બિમલ પટેલ. હમણાં બિમલ પટેલ વિશે તો મિત્રો જાણ્યું આપણે, ITLOS સંસ્થાની અંદર નિમણૂક પામ્યા છે કાયદાશાસ્ત્રી તરીકે. અજય બંગાનું નામ પણ સાંભળ્યું? હાલો મને કોમેન્ટમાં અંદર જણાવજો. આ પણ એક સંસ્થાના વડા છે મિત્રો. આનું નામ પણ સાંભળ્યું હોય, RBI ના ગવર્નર તરીકે. અને વિવેક અગ્રવાલ જે એની અંદર જવાબ આવે મિત્રો, હાલમાં જ એમની આ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે, કાયદા અધિકારી તરીકે ઉપાધ્યક્ષ તરીકે ખાસ નિમણૂક કરી છે. કોણ છે? વિવેક અગ્રવાલ. આ પણ અગત્યનો કેસ છે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ છે, ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. મિત્રો હાલમાં જે શિક્ષણનું સ્તર જાણવા હારું તાજેતરમાં 2026 દરમિયાન ગુજરાત રાજ્યના કેટલામો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજવામાં આવ્યો? અગત્યનો ક્વેશ્ચન. ટેટ-ટાટની તૈયારી જે કરે છે, હાલમાં જે ટેટ-ટાટ આવવાની છે ટૂંક સમયની અંદર, એમાં આવા કરંટ અફેર્સ રૂપે પણ પ્રશ્ન પૂછાય છે અને અન્ય એક્ઝામમાં પણ આવો પ્રશ્ન આવી શકે છે. તો પેલા તો સાહેબ આ જે રાજ્ય કક્ષાનો યોજાઈ ગયો શાળા પ્રવેશોત્સવ એ ક્યાંથી શરૂ થયો? તો પેલા તો એ તમને ખબર હોવી જોઈએ મિત્રો. શાળા પ્રવેશોત્સવનો હેતુ શું છે? તો કે સાહેબ જે ડ્રોપ આઉટ રેશિયો છે ને, ભણવામાં બાળકો અથવા તો જે દીકરીઓ છે એ ભણવાનું બંધ કરી દે છે અધવચ્ચેથી, એ ભણવાનું બંધ કરે છે, એ ડ્રોપ આઉટ રેશિયો ઓછો થાય એ માટે ગુજરાત રાજ્ય જે સરકાર છે એ આવી રીતે દર વખતે આવા કંઈક કાર્યક્રમો યોજે છે. આ વખતે 23 થી લઈને 25 જૂન સુધી 3 દિવસ સુધી આ કાર્યક્રમો યોજવામાં આવ્યો હતો. તો આ કાર્યક્રમની શરૂઆત પહેલા તો મિત્રો તમને જણાવી દઉં, જે જ્યારે ભારતના વડાપ્રધાન છે એ મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવતા હતા. શું? તો કે ગુજરાતની અંદર એ મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે ગુજરાતની અંદર મિત્રો 2003 થી આની શરૂઆત કરવામાં આવી હતી.
ક્યારથી મિત્રો? 2003 થી. તો આ વખતનો જે છે એ કેટલામો છે એવું પૂછ્યું છે, યોજવામાં આવ્યો તો એ આ વખતનો છે એ કેટલામો પ્રવેશોત્સવ? તો 2003 થી યોજવામાં આવ્યો એટલે ખબર પડી જાય. બીજું સાહેબ, ઉજવવાનો હેતુ હું? તો કે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો. શું ઘટાડવાનો? ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાના ઉદ્દેશથી આ શરૂઆત કરવામાં આવેલ, જેના કારણે બાળકો છે શાળાએ આવતા થાય અને એ લોકો શિક્ષણ પ્રત્યે જાગૃતતા કેળવે અને શિક્ષણનું સ્તર દિવસે ને દિવસે વધે. આ પણ યાદ રાખવાનું. ત્રીજું સાહેબ, આ વખતે જે જગ્યાએ ઉજવવામાં આવ્યો છે એ ક્યાં? તો કે નરેન્દ્રભાઈ મોદી જે શાળાની અંદર અભ્યાસ કર્યો તો વડનગરની અંદર આવેલી મિત્રો શાળા છે BN હાઈસ્કૂલ. કઈ છે? BN હાઈસ્કૂલ. આ ખાતેથી શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવેલી. શા માટે સાહેબ આની પસંદગી કરી? કારણ કે બાળપણની અંદર ભારતના વડાપ્રધાન છે આ જગ્યાએથી અભ્યાસ કરેલો. એટલે જે પણ લોકો છે એ આવા કાર્યક્રમો યોજે એટલે બધા લોકો શિક્ષણ પ્રત્યે જાગૃતતા આવે. એ માટે આવા કાર્યક્રમની શરૂઆત 2003 થી થઈ, રેશિયો ઘટાડવાના ઉદ્દેશથી. આ વખતનો જે યોજાણો 2026 નો ક્યારે યોજાણો? તો કે 23 થી લઈ અને 25 જૂન દરમિયાન વડનગર BN હાઈસ્કૂલ ખાતે. પ્રગતિનો પ્રવેશોત્સવ, આ વખતની થીમ પણ કંઈક આવી છે મિત્રો. પ્રગતિનો પ્રવેશોત્સવ આ પણ યાદ રાખવાનું છે. પ્રગતિનો પ્રવેશોત્સવ નામની થીમ છે. મતલબ કે તમે પ્રવેશો તો અમે પ્રગતિ કરાવવા માટે અમારી જે શાળાની અંદર રહેલા શિક્ષકો છે એ ભાગ ભજવશે. આવું પણ પૂછે 2026 ની એની થીમ શું હતી ભાઈ? અને હવે એ પણ પૂછ્યું છે પ્રશ્નમાં કે કેટલામાં નંબરનો હતો? તો 2003 થી ચાલુ થયું તો અત્યારે હાલે છે કેટલું? 2026. તો મિત્રો ખાસ યાદ રાખશું, જે પણ હતો એ 24મા નંબરનો આ શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. ખાસ અગત્યનું છે, યાદ રાખવાનું. આટલા બધા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે ભાઈ. અગત્યનો કરંટ અફેર્સ નો ક્વેશ્ચન છે. આવો જ કંઈક અગત્યનો કરંટ અફેર્સ ફરીથી જોઈએ. ઈ પહેલા ખાખી મતલબ એટલે કે કઈ ખાખી? GSRTC ની ખાખી ભાઈ. એની તૈયારી જો કોઈ કરે છે મિત્રો કંડક્ટર ડ્રાઈવરની, તો એમના માટે આપણી પાસે એપ્લિકેશન જે છે જય કરિયર ઓનલાઈન ની અંદર ખાસ મિત્રો જે તૈયારી કરે છે એના જોડે શેર કરો. અને હા ભાઈ, એની અંદર આ કોર્સ માત્ર 3 મહિનાની ફી છે 499 રૂપિયા. અને કોઈ વ્યક્તિ 6 મહિના સુધી લેવા માંગે તો 699 અને 1 વર્ષના માત્ર 999 રૂપિયા. આની અંદર GSRTC ને લગતા તમામ પોઈન્ટ આવરી લેવાના છે અને એની અંદર જે પણ સિલેબસના પોઈન્ટ છે બધા જ મુદ્દા એમની અંદર સમાવેશ કરેલો છે. તો રાહ શેની જુઓ છો મિત્રો? જે પણ તૈયારી કરે છે એમના જોડે આ શેર કરો અને લાઈક કરો. ચાલો પાછો પણ નિમણૂકનો જ પ્રશ્ન આવ્યો છે. ઇન્ટરનેશનલ IPO ફેમમાં નિમણૂક પામનાર ભારતના સૌપ્રથમ ન્યાયાધીશ કોણ બન્યું? પ્રથમ વખત નિમણૂક પામ્યું એવું કોણ છે ભાઈ? હાલો 4 ઓપ્શન આપ્યા છે. જસ્ટિસ DY ચંદ્રચૂડ, જસ્ટિસ BV નાગરત્ના, જસ્ટિસ પ્રતિભાસિંહ કે જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા. સાહેબ આ બધા વિશે પહેલા તો જાણતા જઈએ. સાહેબ તમને યાદ છે આ ભારતના મુખ્ય ન્યાયાધીશ હતા. ભારતના મુખ્ય ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટના હતા. તો યસ. કેટલામાં નંબરના હતા? તો કે એ તમને ખબર છે 50મા નંબરના. ભાઈ અગત્યનો પ્રશ્ન. આ વ્યક્તિ આ છે સાહેબ. જસ્ટિસ BV નાગરત્ના કોણ છે? તો કે હાલમાં જે છે ને એ નિવૃત્ત થશે ત્યારે 2027માં નિમણૂક થનાર પ્રથમ મહિલા હશે સુપ્રીમ કોર્ટનો. એ પણ યાદ રાખશું. નેક્સ્ટ કરંટમાં આપણે આ જાણશું જ જ્યારે નિમણૂક થશે ને ત્યારે આના વિશે. 2027માં પ્રથમ મહિલા જો કોઈ નિમણૂક થવાના છે તો આ મહિલા હશે મિત્રો ખાસ અગત્યનું. તો સાહેબ જસ્ટિસ પ્રતિભાસિંહ કોણ છે મિત્રો? તો કે આ જે એ જ વ્યક્તિ છે કે જે IP હોલ ઓફ ફેમ એની અંદર નિમણૂક થયા હોય. પ્રથમ વખત આને આવું બિરુદ આપવામાં આવ્યું છે અને એ પણ કોણ છે? તો કે એક મહિલા છે ભાઈ. અને ભારતના એવા પ્રથમ ન્યાયાધીશ છે. તો સાહેબ જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા કોણ છે મિત્રો? હાલમાં જ અગાઉના આપણે કરંટ અફેર્સના વિડીયોની અંદર જાણ્યું હતું કે હાઈકોર્ટમાં જજમાંથી સીધા સુપ્રીમ કોર્ટની અંદર વકીલ બનનાર કે જજ બનનાર મહિલા તરીકે ચૂંટાણા છે. કોણ છે? જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા. આ 4 વિશે આવી રીતે કંઈક યાદ રાખવાનું છે. PYQ નો હેતુ શું છે? એકમાંથી અનેક પ્રશ્નો બને છે.
ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. એજ્યુકેશન લગતો એક સરસ મજાનો પ્રશ્ન છે. તાજેતરમાં કઈ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મતલબ આપણે એને કહીએ છીએ આઈઆઈટી, એન્જિનિયરિંગ પછી સારામાં સારી એન્જિનિયરિંગની જે કોલેજ કહેવાય ને આઈઆઈટી કહેવાય, એની અંદર એ ટેકનોલોજી એ સંસ્થાએ અમેરિકામાં પોતાનું પ્રથમ બસ ખોલવા કરાર કર્યા છે. કઈ એવી આઈઆઈટી છે કે જે અમેરિકાની અંદર પોતાનું કેમ્પસ ખોલી શકે? સાહેબ અમેરિકામાં હું એન્જિનિયરિંગ નથી, છે જ ભાઈ, પણ જે એન્જિનિયરિંગ કોલેજની અંદર મતલબ જે કંપની છે, મતલબ કે યુનિવર્સિટી છે, એ જે યુનિવર્સિટી છે એમાં પણ માત્ર શું અભ્યાસ કરાવશે તો કે પીજી ને લગતા અભ્યાસ હોય, પોસ્ટ ગ્રેજ્યુએશન. હાલમાં શરૂઆતમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ને લગતા તમામ અભ્યાસક્રમો ચલાવશે. અને એ ભારતની એક સંસ્થા છે, એ આઈઆઈટી છે મિત્રો. કઈ આઈઆઈટી છે? આઈઆઈટી બોમ્બે દ્વારા. એનાથી થશે હું ભારતના વિદ્યાર્થી પણ એડમિશન લઈ શકશે. જેમ કે આઈઆઈટી માં જવા માટે મિત્રો એક એક્ઝામ આવતી હોય JEE, પણ આ જીના આધારે ત્યાં એડમિશન નહીં મળે. ભારતમાં તો આઈઆઈટી માં મળે છે, પણ ત્યાં મળશે નહીં. એટલે ત્યાં કેમ્પસ ખોલવામાં આવ્યું છે, ત્યાં ભારતના વિદ્યાર્થી, વિદેશી વિદ્યાર્થીઓ, અમેરિકાની અંદર વસતા વિદ્યાર્થીઓ પણ ભણી શકશે. તો સાહેબ આઈઆઈટી છે શું? પેલા તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ભારતની એન્જિનિયરિંગની બેસ્ટ કોલેજો કહી શકાય. ભાઈ એન્જિનિયરિંગની બેસ્ટ કોલેજો. સાહેબ આ સંસ્થા સ્થાપવામાં કોનો ફાળો હતો મિત્રો? યાદ કરો, ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા મૌલાના અબ્દુલ કલામ આઝાદ. કોણ હતા? મૌલાના અબ્દુલ કલામ આઝાદ, કે જે ભારતના શિક્ષણ મંત્રી હતા, પ્રથમ શિક્ષણ મંત્રી. આ વ્યક્તિ આઈઆઈટી ની સ્થાપનામાં ખૂબ એવો ફાળો ભજવેલો છે મિત્રો. ખાસ યાદ રાખશું. કોની સંસ્થામાં? તો આઈઆઈટી. આઈઆઈટી ની જે સંસ્થા છે એના દ્વારા આ એવી ત્રીજી સંસ્થા એક જેણે વિદેશમાં કેમ્પસ ખોલ્યું. આ પેલા યુપીની યુએઈ અબુ ધાબીમાં પણ કેમ્પસ ખોલવામાં આવ્યું છે આઈઆઈટી દ્વારા જ. સાહેબ આ વ્યક્તિ વિશે થોડું વિશેષ માહિતી જાણીએ તો ખાસ યાદ રાખશું. આ વ્યક્તિની યાદમાં 11 નવેમ્બરના રોજ એક દિવસ પણ ઉજવવામાં આવે છે, રાષ્ટ્રીય શિક્ષણ દિવસ. કયો દિવસ ઉજવાય છે? રાષ્ટ્રીય શિક્ષણ દિવસ. કોની યાદમાં ઉજવવામાં આવે છે? મૌલાના અબ્દુલ કલામ આઝાદની યાદમાં. બીજું મિત્રો આ વિશેષ યાદ રાખીએ વ્યક્તિ વિશે તો મિત્રો તમને ખાસ જણાવી દઉં, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસી ની સ્થાપના જે 1953માં કરવામાં આવી 28 ડિસેમ્બરે, એની સંસ્થાની સ્થાપનામાં પણ આ જ વ્યક્તિનો ફાળો છે. આ પણ યાદ રાખવાનું છે. ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે ભાઈ, ફરીથી કહું તો સાહેબ એમાં શિક્ષણનો એક દિવસની વાત આવી 11 નવેમ્બર. તો આવો શિક્ષણનો કોઈ દિવસ ઉજવાય છે? હા ભાઈ, તમે યાદ કરો મિત્રો, 5 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. અને એથી વધારે આગળ 5 ઓક્ટોબરના રોજ વિશ્વ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. કયો દિવસ? વિશ્વ શિક્ષક દિવસ. અને સર 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય શિક્ષક દિવસ કોની યાદમાં ઉજવાય? યાદ કરો મિત્રો, ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ એક શિક્ષક હતા અને એમણે કીધેલું કે મારે કોઈ સન્માન નથી જોતું, પણ જો મારા જન્મદિવસની યાદમાં શિક્ષક દિવસ ઉજવવામાં આવશે ને તો હું ગૌરવ લઈશ કે એક રાષ્ટ્રપતિ એટલે કે ઉપરાષ્ટ્રપતિ તરીકે હતો અને મારા યાદમાં શિક્ષક દિવસ ઉજવાય છે. આવું એનું કંઈક સ્ટેટમેન્ટ હતું. એટલે 5 ઓક્ટોબરના વિશ્વ શિક્ષક દિવસ, 11 નવેમ્બરે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ. તો એવી જ રીતે 24 જાન્યુઆરીના રોજ વિશ્વ શિક્ષણ દિવસ પણ ઉજવવામાં આવે છે. આ પણ અગત્યનો ક્વેશ્ચન કહી શકાય હો ભાઈ. આની અંદરથી આટલા બધા શિક્ષણને લગતા મુદ્દાઓ બન્યા છે, તમામે તમામ અગત્યના છે. ચાલો મિત્રો નેક્સ્ટ ની અંદર પણ આગળ વધીએ. મિત્રો હાલમાં જે શહેરોમાં ઓલા અને ઉબેર જે છે ને એને સામે લડત આપવા સરકાર દ્વારા એની ટક્કર લાગે એ માટે ભારત ટેક્સીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અને એ ક્યાંથી? ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી કરવામાં આવ્યો છે. બીજું, આ એપ ડ્રાઈવરો માટે 0% કમિશન મોડલ, મતલબ ડ્રાઈવરોને આમાં એક રૂપિયો દેવાનો નથી. જેટલી આવક થાય છે 275 ની તો 275 ડ્રાઈવરને. જ્યારે ઓલા ઉબેર ની અંદર શું હોય તો કે કમિશન ઉપર ચાલતી હોય ભાઈ. ડ્રાઈવરને અમુક ટકા પેમેન્ટ, અમુક ટકા કંપનીને આપવામાં આવે છે. રાષ્ટ્રીય સ્તરે ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? નરેન્દ્રભાઈ મોદી દ્વારા 5 ફેબ્રુઆરી 2026 ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો ભારત ટેક્સી બાબતે કયું વિધાન યોગ્ય છે? ચાલો જોઈએ. માત્ર 1, 2 બંને 1 અને 3, 1, 2 અને 3. તો હાલો જાણતા જઈએ. આવા પ્રશ્ન પૂછાય થોડીક વધારે મજા આવે ભાઈ. ભારતના 14 શહેરો, મતલબ ગુજરાતના 14 શહેરોમાં ગાંધીનગર થી ચાલુ કરવામાં આવ્યું છે. તો હા પેલું આવે છે તો આ બધા પેલું છે તો યસ. બીજું,
સાહેબ આ એપ ડ્રાઈવરો પાસેથી 0% કમિશન લે તો કે હા ₹1 ડ્રાઈવરને કમિશન ન દેવાનું, મતલબ પેલું ને બીજું આવે તો એવા ઓપ્શન જો પેલું બીજું છે નથી, આમાં હાલો ગયો ઓપ્શન, આમાં છે તો કે હા હજી છે, પેલું અને ત્રીજું આમાં તો કે નહીં, તો વૈદા પેલું બીજું આમાં છે તો કે હા, એટલે બી અને ડી બે ઓપ્શન તો વૈદા હા. સાહેબ રાષ્ટ્રીય સ્તરે ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી દ્વારા 5 ફેબ્રુઆરી 2026 ના રોજ કરવામાં આવ્યું હતું. 5 ફેબ્રુઆરી 2026 ના રોજ જ કરવામાં આવ્યું, પણ મિત્રો નરેન્દ્રભાઈ મોદી દ્વારા ન કરવામાં આવતા આ ઉદ્ઘાટન ભારતના જે ગૃહમંત્રી છે મિત્રો કોણ છે, અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. કોના દ્વારા? અમિત શાહ દ્વારા. આપણે યાદ રાખવાનું છે. અને ખાસ તમને હું જણાવી દઉં, ગાંધીનગરની અંદર જે વાત કરવામાં આવે તો એ ઉદ્ઘાટન પણ અમિત શાહ દ્વારા જ કરવામાં આવ્યું છે ભાઈ. રાષ્ટ્રીય સ્તરે અને રાજ્ય સ્તરે બંને ઉદ્ઘાટન આના દ્વારા જ કરવામાં આવ્યું છે. સાહેબ અમિત શાહ દ્વારા જ હું કેમ કરવામાં આવ્યું? કારણ કે સહકાર મંત્રી છે ભાઈ, અને સહકાર મંત્રાલયના વડા છે. સાહેબ આ સહકાર મંત્રાલયની શરૂઆત ક્યારે કરી મિત્રો? 2021 સહકાર મંત્રાલયની સ્થાપના કરવામાં આવેલી હતી, ખાસ યાદ રાખશો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ, પેલા જવાબ શું આવશે? 1 અને 2 બંને. મતલબ કે અહીંયા જો એવું લખી નાખ્યું હોત અમિત શાહ તો 1, 2 અને 3 બધા જવાબ આવે. યસ, અગત્યનો ક્વેશ્ચન છે, ભારત ટેક્સી માંથી પ્રશ્ન પૂછાય શકે છે ભાઈ. ચાલો નેક્સ્ટ ની અંદર જઈએ, ટેકનોલોજીને લગતો પ્રશ્ન. તાજેતરમાં જૂન 2026 વિશ્વનો ભાઈ સૌપ્રથમ પરમાણુ રિએક્ટરની ગરમી આધારિત હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો? વિશ્વનો પ્રથમ હાઇડ્રોજન પાવર પ્લાન્ટ તો છે ખરો ભારતમાં, ઘણા છે. પાવર પ્લાન્ટ બે પ્રકારના છે, એક વીજળી ઉત્પાદન માટે અને બીજું પરમાણુ ઉર્જા માટે, મતલબ કે એમાંથી દારૂ ગોળો બનાવો. તો ભારતમાં બે પ્રકારના પરમાણુ પ્લાન્ટ છે, એક વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે અને એક દારૂ ગોળો. આ જે પ્લાન્ટ બન્યો છે ને એ દારૂ ગોળા માટે બનાવવામાં આવ્યો છે. તો પેલા તો તમને જણાવી દઉં ભાઈ, ભારતનું પ્રથમ પરમાણુ રિએક્ટર પૂછે તો અપ્સરા છે ભાઈ. કેવું છે? ભારતનું પ્રથમ પરમાણુ રિએક્ટર પૂછે તો મિત્રો તમને ખબર હોવી જોઈએ કોણ છે? અપ્સરા. આ પેલા નંબરનો છે, ખુલ્લું એ અપ્સરા. આવો પ્રશ્ન પણ પૂછાયો જીકે માં. સાહેબ એ સિવાયના તમને હું વાત કરું તો કુલ 5 પરમાણુ રિએક્ટર આવેલા છે. કેટલા હે? 5. સાહેબ બે એવા છે, એકનું નામ છે પૂર્ણિમા 1 અને પૂર્ણિમા 2. પૂર્ણિમા 1 પછી પૂર્ણિમા 2 અને મિત્રો એક બીજું છે જે ભારતનું સૌથી મોટું પરમાણુ રિએક્ટર છે, ધ્રુવ. એક બંધ હાલતમાં છે એટલે એના વિશે ચર્ચા નહીં કરતા, પણ કુલ 4 થયા. આમ છે 5 પણ 4 જે એક્ટિવ છે એમાંથી સૌથી મોટું જે છે ભારતનું એ કયું છે? ધ્રુવ. અને હાલમાં જે ખોલવામાં આવ્યું છે હાઇડ્રોજન પાવર પ્લાન્ટ ગરમી આધારિત, તો મિત્રો એ જ્યાં આવેલું છે નામ છે કલ્પકમ. ઇન્દિરા ગાંધી રિસર્ચ સેન્ટર છે એની અંદર ખોલવામાં આવ્યું છે. અને ત્યાં હાઇડ્રોજન માંથી જે ગરમી ઉત્પન્ન થશે એના આધારે આ પાવર પ્લાન્ટ દરમિયાન પરમાણુ રિએક્ટર માંથી ઉર્જા ઉત્પન્ન થશે, દારૂ ગોળો બનાવવામાં આવશે. કેવું છે? કલ્પકમ તમિલનાડુની અંદર આવ્યું છે. મિત્રો તમને જણાવી દઉં, આ જે રિએક્ટરો છે એમાં દારૂ ગોળો બને છે. શું બને છે? દારૂ ગોળો. આ પણ યાદ રાખવાનું છે. તો સાહેબ આ દારૂ ગોળો અથવા તો પરમાણુ ઉર્જા પ્લાન્ટ છે જે એના માટે કોણે કામ કરેલું છે એના માટે તમને યાદ કરાવું મિત્રો, ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા કહેવાય ડોક્ટર હોમી જહાંગીર ભાભા. કોણ કહેવાય છે? ડોક્ટર હોમી જહાંગીર ભાભા પરમાણુ કાર્યક્રમના પિતા કહેવાય ભાઈ. એની યાદમાં એક મથક આવેલું છે ભાઈ, BARC ભાભા એટમિક રિસર્ચ સેન્ટર. મિત્રો એવું પણ પૂછે કે ક્યાં આવેલું છે? તો ગુજરાતની અંદર મહારાષ્ટ્રના ટ્રોમ્બે ખાતે. ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રના ટ્રોમ્બે ખાતે આ મથક આવેલું છે, મહારાષ્ટ્રની અંદર ટ્રોમ્બે. આ વ્યક્તિએ પરમાણુ ઉર્જા ક્ષેત્રે ખૂબ હરણફાળ સર્જેલી અને આનો ખૂબ મોટો ફાળો હતો, BARC મતલબ હોમી જહાંગીર ભાભા. અને પરમાણુ ઉર્જા જે વિભાગ કહેવાય ને મિત્રો, એ પણ યાદ રાખશો, એની સ્થાપના પણ આ વ્યક્તિ જ કરી હો. પરમાણુ ઉર્જા વિભાગ, આની સ્થાપના કરનાર વ્યક્તિ પણ કોણ હતા? તો કે હોમી જહાંગીર ભાભા. અને ગુજરાતની અંદર આવેલું એક પરમાણુ ઉર્જા પ્લાન્ટ પણ છે મિત્રો, ગુજરાતની અંદર આવેલું કોણ હે? તારાપુર. આ મહારાષ્ટ્રમાં આવ્યું છે, રાવતભાટા રાજસ્થાનમાં આવ્યું છે, કાકરાબર ગુજરાતની અંદર આવેલું છે. તો મિત્રો આવું એક કંઈક સૂત્ર પણ છે, કાકા તારે નોરા હારે કંઈક રાવત કા કંઈક
રાવત કા આ ભારતની અંદર આવેલા પરમાણુ ઉર્જા મથક છે મિત્રો. કાકા એટલે શું મિત્રો? કાકરાપાર, ગુજરાતની અંદર આવેલું છે. તો કે યસ સાહેબ. તારે એટલે હું? તારાપુર, મહારાષ્ટ્રમાં આવ્યું. સાહેબ નોરા એટલે હું? નરોરા, ઉત્તર પ્રદેશમાં આવ્યું. સાહેબ કંઈક એટલે હું? તો કે કેગા, કર્ણાટકમાં આવેલું પરમાણુ ઉર્જા મથક. સાહેબ રાવત એટલે હું? રાવત એટલે રાવત ભાટા, રાજસ્થાનમાં આવેલું. અને સાહેબ કા એટલે શું? તો કે કુડનકુલમ અને કલ્પકમ નામના પરમાણુ ઉર્જા મથકો બંને ક્યાં આવેલા છે? તો કે તમિલનાડુમાં. તો આવી રીતે કુલ કેટલા થયા? 1 2 3 4 5 6 ને 7. તો મિત્રો આના માટેનું સૂત્ર જો આવું યાદ રાખજો. અગાઉ પણ આવું જોઈ ગયા તો તમારે યાદ રાખવું છે. અને અગત્યનું છે તો તમારા મિત્ર જોડે પણ આ સૂત્ર શેર કરો. પરમાણુ ઉર્જા મથકો યાદ રાખવાની ટ્રીક છે મિત્રો. શું છે? તો કે નોરા હારે તારે કંઈક રાવત કા કોને? કાકાને. જો હા મળજો. કાકા તારે કોની હારે? તો કે નોરા હારે કંઈક રાવત કા. મતલબ નોરા કોણ? તો કે નોરા ફતેહી. તો યાદ રહી જાય. તો કે હા. જો આમાં પાછું તમને એકવાર આપણે જણાવેલું છે ભાઈ, અગાઉની અંદર આપણે પણ આ જાણેલું છે. ભૂલાય નહીં માટે વિડીયોનો સેવ કરો. અગરના મિત્રો જે પણ તૈયારી કરે છે એમની જોડે પણ આ શેર કરજો. કાકા એટલે કોણ છે મિત્રો? કાકરાપાર. ક્યાં આવેલું છે? ગુજરાતમાં. સાહેબ તારે એટલે કોણ? તો કે તારાપુર. ક્યાં આવેલું છે? તો કે મહારાષ્ટ્રમાં. સાહેબ નોરા એટલે કોણ? તો મિત્રો નરોરા. ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં. મિત્રો કંઈક એટલે કોણ? તો કે કેગા નામનું મથક. ક્યાં આવેલું છે? કર્ણાટકમાં. સાહેબ રા એટલે કોણ? તો કે રાવત ભાટા. ક્યાં આવેલું છે? તો કે રાજસ્થાનમાં. સાહેબ કા એટલે કોણ? તો કે બે છે, કુડનકુલમ અને કલ્પકમ. આ બંને ક્યાં આવેલા છે? તો કે તમિલનાડુની અંદર. આ પણ અગત્યનું છે. તમારી જોડે જે પણ તૈયારી કરે છે ને એમના સુધી આ પણ શેર કરજો. ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે. એ પણ નિમણૂકને લગતો જ છે. 2026માં ગાર્ડિયન ઓફ ધ બ્લુ ઓરિજિન એવોર્ડ થી કયા ભારતીય નેતાને સન્માનિત કરવામાં આવી? આવો પ્રશ્ન જો એટલે તમને તરત જ એક વ્યક્તિની યાદ આવે કે આ તો એક જ વ્યક્તિ હોય, મોદીજી. 34 એવોર્ડ મળી ગયા. કેટલા? 34. ચાલો જોતા જાવ. એક ઓપ્શન છે કોણ? મોદીજી. સાહેબ આ કયા દેશ દ્વારા આવું સન્માન આપવામાં આવ્યું છે? સેશેલ્સ નામનો દેશ છે ભાઈ. કયો દેશ છે? સેશેલ્સ. આફ્રિકા ખંડની અંદર આવેલો એક દેશ કહેવાય. ધનિક દેશ તરીકે પણ ઓળખાય છે. સેશેલ્સ નામના દેશ દ્વારા આ બિરુદ નરેન્દ્રભાઈ મોદીને આપવામાં આવ્યું છે. શા માટે? તો કે ભારત અને સેશેલ્સ બંનેની 50મી વર્ષગાંઠ જે દોસ્તીની કહેવાય એ નિમિત્તે અને ઘણા બધા કરારો કરવામાં આવ્યા આઈટી ને લગતા, અને એમને કંઈક મદદરૂપ થઈ શકે એ માટે ભારત અને આ દેશ વચ્ચે કરાર થયા, સેશેલ્સ વચ્ચે, અને એમને નરેન્દ્રભાઈ મોદીને એક બિરુદ આપ્યું છે. નરેન્દ્રભાઈ મોદીને આવા કેટલા બિરુદો મળી ગયા છે મિત્રો? 34 બિરુદો આંતરરાષ્ટ્રીય મળી ગયા છે. વિશ્વનો એવો પહેલો નેતા છે કે આટલા બધા એવોર્ડ મળી ગયા હોય એવો પહેલો નેતા છે ભાઈ. આ પણ અગત્યનો ક્વેશ્ચન છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. પેલા મિત્રો સુરતની અંદર આવેલી એસએનસી મ્યુનિસિપલ ક્લાર્કની જે જગ્યા છે એની અંદર તમે રિવિઝન કરવા માંગો છો મિત્રો, તો માત્ર 99 રૂપિયામાં એ પણ 1 મહિનો તો કોઈ તૈયારી કરે છે ને એમને એમ લાગે છે કે રિવિઝન કરવું છે, રિવિઝન વગર પાસ થવા હે નહીં ભાઈ. તો એના માટે એમની જોડે આ શેર કરો, લાઈક કરો. ચાલો સાહેબ હાલમાં જે એવો દેશ છે કે અહીંયા ભૂકંપ આવ્યો છે ભાઈ. ભારતે વિનાશકારી ભૂકંપનો સામનો કરી રહેલા કયા દેશની મદદ માટે ઓપરેશન અમિસ્તાદ શરૂ કર્યું છે? મિત્રો તમને હું જાણકારી માટે કહી દઉં કે ભારત આવી મદદ કરનાર એ દેશને પહેલો દેશ છે ભાઈ. ભારત આમી મદદ માટે તો હંમેશા પહેલો જ હોય ભાઈ. એક ભારતની અંદર એક લોકોની ખાસિયત કહેવાય, મદદ માટે હંમેશા ભારતીયો તત્પર હોય. ભારત સરકાર દ્વારા એક નેવીના જે જહાજો હોય C-17 વાળા બ્લોકબસ્ટર વિમાન કે આખા ભરીને ટનની અંદર મોકલવામાં આવ્યા. કિલો, હજારો કિલોગ્રામમાં દવાઓ મોકલવામાં આવી, ડોક્ટરની આખી ટીમ મોકલવામાં આવી છે. તો સાહેબ એ કયા દેશમાં મોકલવામાં આવી? તો મિત્રો 4 દેશમાંથી હાલમાં જ એક દેશમાં ભારે એવો ભૂકંપ આવ્યો પહેલી વાર, આટલા બધા લોકો હજારોની સંખ્યામાં મૃત્યુ પામ્યા. એ દેશનું નામ છે વેનેઝુએલા. આફ્રિકા ખંડની અંદર જેમ મોટા મોટા દેશો છે એવી રીતે અમેરિકા ખંડની અંદર આવેલો એક નાનકડો એવો દેશ, એ પણ અમેરિકાનો હતો. અમેરિકા મદદ માટે ન પહોંચ્યું, એ પેલા ભારત ભોગી ગયું. તો ભારતે કયું ઓપરેશન અમિસ્તાદ હેઠળ? તો સાહેબ અમિસ્તાદ એટલે હું? તો મિત્રો અમિસ્તાદ નો મતલબ થાય મિત્રતા. શું થાય? મિત્રતા.
અને ભારતે વેનેઝુલાની મદદ કરી છે. તો મિત્રો તમને જણાવી દઉં કે વેનેઝુલાની મદદ કેમ કરી, તો કે હાલમાં જે હોર્મુઝ સ્ટ્રીટ હતી ને ભાઈ, એ જ્યારે બંધ હતી ત્યારે એમના વડાપ્રધાન જે હતા એને અમેરિકા દ્વારા ડ્રગ્સનું બાનું કરીને કેદ કરવામાં આવેલા રાષ્ટ્રપતિને, તો એમના જે કાર્યકારી રાષ્ટ્રપતિ છે એ ભારતની મુલાકાતે આવ્યા હતા અને ભારતને એને ઓઇલ આપવાનું વચન આપ્યું છે. તો ભારતે ત્યારે પણ એમને એક જહાજ ભરીને દવાઓ મોકલેલી હતી, મેડિસિન. તો ભારતને એમ થયું કે જે દેશ આપણે મદદ કરવા માટે તત્પર છે, તો શા માટે એ દેશને મદદ કરવા માટે આપણા તરફથી કોઈ સહાય ન આપવામાં આવે. એટલે વેનેઝુલા દેશ એટલે કે એની અંદર પણ આવી જે દવાઓ છે એ ભારત સરકાર દ્વારા એક વિમાન દ્વારા, ઇન્ડિયન નેવીનું છે એના દ્વારા મોકલવામાં આવી છે. ચાલો મિત્રો, આવો જ કંઈક નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જે ચેસ માટેની એક સ્પર્ધા કહેવાય, તાજેતરમાં ભારતના 97માં ચેસ ગ્રાન્ડ માસ્ટર બનવાની ઐતિહાસિક સિદ્ધિ હાસિલ કરનાર કોણ છે? સાહેબ, ગ્રાન્ડ માસ્ટર એટલે શું? તો કે ચેસ માટેનું એક બિરુદ છે. હો ભાઈ, ચેસ માટેનું એક બિરુદ, જે કંઈક અઘરી ગણાતી સ્પર્ધા કહેવાય ચેસ માટેની. સાહેબ, ભારતમાંથી ચેસ માટેનો પ્રથમ ગ્રાન્ડ માસ્ટર બનનાર કોણ છે? આ 4 ઓપ્શન આપ્યા છે, એમાંથી કોઈ છે? યસ મિત્રો, કોણ છે કહું? વિશ્વનાથ આનંદ. અને 4 વખતથી વધારે વખત વિશ્વ ચેમ્પિયનશિપ ચેસમાં બનનારો પાછા. કેટલી વખત? જો ખાસ યાદ રાખશું, 4 થી વધુ વખત ચેમ્પિયન બન્યા છે ભાઈ, 4 થી વધુ વખત. બીજું એમના વિશે એ પણ યાદ રાખશું સાહેબ, એને રમત ગમતનો જે સર્વશ્રેષ્ઠ એવોર્ડ ગણાય, રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, એ પહેલો એવોર્ડ મેળવનાર પણ કોણ હતા? વિશ્વનાથ આનંદ. પદ્મશ્રી એવોર્ડ પણ એના રમત ગમત ક્ષેત્રે મળેલો છે. અને હાલમાં એક સંસ્થાના ઉપાધ્યક્ષ તરીકે પણ કામ કરે છે. હાલ ચેસ સંસ્થાના ઉપાધ્યક્ષ તરીકે પણ કામ કરે. કોણ છે? વિશ્વનાથ આનંદ. અને સાહેબ, આ ચેસનું જે આયોજન કરે એ સંસ્થાનું નામ શું છે ભાઈ? ફિડે નામની સંસ્થા છે, ચેસનું આયોજન કરે છે. સાહેબ, ભારતમાંથી પ્રથમ ગ્રાન્ડ માસ્ટર આ ભાઈ બન્યા છે. તો ગુજરાતમાંથી પ્રથમ પૂછે તો કોણ છે? તેજસ બાકરે. હો ભાઈ, ગુજરાતના પ્રથમ કે તો તેજસ બાકરે ભાઈ, ગુજરાતના પ્રથમ કોણ છે? તેજસ બાકરે. ભારતના પ્રથમ કે તો કોણ છે? વિશ્વનાથ આનંદ છે. સાહેબ, હતી વધારે આગળ આવ્યા આપણે હું પૂછ્યું છે 97માં ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યું? મિત્રો ખાસ યાદ રાખશું, જીબી હર્ષવર્ધન. તો સાહેબ, આ ઇથાન વાજ કોણ છે? સાહેબ, એ 96માં, આની આગળના જે બન્યા હતા, 96માં ગ્રાન્ડ માસ્ટર બનવાનું બહુમાન કોને મળે છે? તો કે ઇથાન વાજને. મિત્રો તમને હું ખાસ અગત્યનું જણાવી દઉં કે જે પીવાયક્યુ છે ને એમાંથી 4 પ્રશ્ન બન્યા. એક પૂછ્યો પણ આપણે 4 બનાવ્યા. આવી જ રીતે તૈયારી કરવાની છે. કોઈ પણ પ્રશ્ન પૂછે તો આવડી જવો જોઈએ. ચાલો, આવો જ કંઈક નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ કે હેલ્થને લગતો પ્રશ્ન છે. હેલ્થની તૈયારી કરે છે, હેલ્થની એટલે કે MPSW, FSW, એમના માટે પણ અગત્યનો ક્વેશ્ચન છે ભાઈ. કેન્દ્ર સરકાર દ્વારા PM ફેમિલી કેર ટ્રેકર નો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતની અંદર કયા લોકસભા મત વિસ્તારમાંથી શરૂ કરવામાં આવ્યો છે? સાહેબ, આનો હેતુ શું છે? ફેમિલી કેર ટ્રેકરનો મતલબ કે તમારે બધાય હેલ્થની અંદર PM ફેમિલી કેર ટ્રેકર એટલે હું તમે બધા લોકો એક કેર ટેકર, કેર એટલે હું ધ્યાન રાખું બીજાનું, એવી રીતે તમારા ફેમિલીનું પહેલા ધ્યાન રાખો હેલ્થ બાબતે, એના માટેનો એક પ્રોજેક્ટ ચાલુ કર્યો છે. અને ગુજરાતની અંદર એક મત વિસ્તાર છે લોકસભાનો, એની અંદર ચાલુ કરવામાં આવ્યો છે શરૂઆતમાંથી. તો સાહેબ, આવા શરૂઆત કરાવી છે. ચાલો, 4 મત વિસ્તાર આવ્યા: સુરત છે, ગાંધીનગર છે, અમદાવાદ છે, રાજકોટ છે. એટલું એન્ટ્રી યાદ રાખવાની. મોટે ભાગે 2 શહેર વધારે હોય, અમદાવાદ, ગાંધીનગર, કે કોઈ સુરત પણ હોઈ શકે. તો ચાલો, આની અંદર કોને યાદ રાખવાનું છે? ગાંધીનગર ખાતેથી આનો શરૂઆત કરવામાં આવી છે. તો મિત્રો તમને હું જણાવી દઉં, ગાંધીનગર યુનિવર્સિટી માટે ફેમસ, વૃક્ષો ધરાવતું શહેર એના માટે ફેમસ, રાજધાની માટે ફેમસ. હાલની અંદર એક વેક્સિનની જે શરૂઆત કરવામાં આવી હતી કેન્સરને લગતા ગર્ભાશયના, એના માટે સૌથી વધારે રસીકરણ થયું હોય જિલ્લા સ્તરે અને ગ્રામ્ય સ્તરે, એના માટે પણ ફેમસ. શિક્ષણના સ્તર માટે પણ ફેમસ. મહાત્મા મંદિર ક્યાં આવેલું છે એના માટે પણ આ શહેર ફેમસ. અને તાજેતરમાં જ બસ સેવા, ઇલેક્ટ્રોનિક બસ સેવા પણ જ્યાં શરૂ કરવામાં આવી છે એ પણ ગાંધીનગર જ. કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? અમિત શાહ દ્વારા. આટલું બધું આના વિશે યાદ રાખવાનું છે. ચાલો, આવો જ નેક્સ્ટ ક્વેશ્ચન વિશે પણ જાણીએ. મિત્રો ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન કહી શકાય. ઇન્ટેલિજન્સ બ્યુરો, IB. મિત્રો ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે હું? પહેલા તો IB એટલે હું? ભારતની અંદર ગુપ્તચર સંસ્થા છે. ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ દેશ વિરોધી પ્રવૃત્તિ કરે છે એના માટેની એક સંસ્થા છે,
એ સંસ્થા એટલે કઈ છે? આઈબી. મિત્રો આજકાલની નથી હો ભાઈ. જ્યારે ભારતની અંદર અંગ્રેજો રાજ કરતા હતા ત્યારની આ સંસ્થા છે. અંગ્રેજો દ્વારા સ્થાપવામાં આવેલી સંસ્થા છે. હજી પણ આ કાર્યરત છે અને કામ કરે છે. 1947 પછી આનું નામ આવું કરી દેવામાં આવ્યું, આઈબી, ઇન્ટેલિજન્સ બ્યુરો. ભારત આઝાદ થયા ને પછી. એ પેલા અંગ્રેજો સ્પેશિયલ એક્શન ફોર્સ આવા નામથી અલગ અલગ 3-4 નામથી ઓળખતા. ભારતે કંઈક 1947 પછી જયારે આઝાદ થયું ને એટલે તરત કરી દીધું આઈબી, ઇન્ટેલિજન્સ બ્યુરો. ફરીથી જણાવી દઉં, ભારતની અંદર ગુપ્તસરનું કામ કરે. વિદેશમાં પૂછે ને તો રો. કોણ છે? રો, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ. વિદેશની અંદર કોઈ ભારત વિરોધી પ્રવૃત્તિ કરે છે, આતંક વિરોધી પ્રવૃત્તિ કરે છે, તો એમના માટે જો કોઈ સંસ્થા કામ કરતી હોય તો એ સંસ્થા રો, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ. સાહેબ આપણે આના વિશે શા માટે જાણીએ છીએ? હાલો આગળ વધીએ. આ સંસ્થાની અંદર કોઈ ડાયરેક્ટર તરીકે હમણાં નિમણૂક કરવામાં આવી છે, કોઈ નિવૃત્ત થયો હશે. હાલો જાણીએ કોણ છે. તપન કુમાર ડેડા છે સાહેબ. એ તો હતા, હમણાં આની જગ્યાએ કોઈ નવા આવ્યા છે. મતલબ આગળના જે હતા આગળના ચીફ આ હતા તપન કુમાર ડેડા, એની જગ્યાએ કોઈ સ્થાન લીધું છે. ડોક્ટર મહેશ દીક્ષિત. મિત્રો જે સ્થાન લેનાર છે એ કોણ છે? મહેશ દીક્ષિત. સાહેબ બીજા કોણ આપ્યા? એ કોણ છે? ટીજી સંજીવ પિલાઈ. એ કોણ સાહેબ? ભારતની અંદર ખાસ યાદ રાખશો, આઝાદ ભારત થયું પછી 1947 પછી ભારતના પ્રથમ આઈબી ચીફ હતા. હવે ભારતના પ્રથમ આઈબી ચીફ. અને સાહેબ આને ગુપ્તસર સંસ્થાના પિતા કહેવામાં આવે છે ભાઈ. એ પણ યાદ રાખશો, ગુપ્તસર સંસ્થાના પિતા. અને આના સમય દરમિયાન ખૂબ જ મોટા બધા લોકો ભારતમાં ગેરકાયદેસર રહેતા હતા. એવા લોકોને પકડવા માટે ઓપરેશન ચલાવવામાં પણ આવેલું. એ ત્યારે ચીફ કોણ હતા? ટીજી સંજીવ પિલાઈ. તો સાહેબ આ નીના સિંહ કોણ છે? મિત્રો એક સંસ્થા છે જે સંરક્ષણ ક્ષેત્રે કામ કરતી હોય, એરપોર્ટ ઉપર સિક્યુરિટી કરતી હોય, CISF. એના વડા કોણ છે? પ્રથમ મહિલા છો. CISF ના પ્રથમ મહિલા વડા છે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ. એના વડા તરીકે જે કામ કરે છે પ્રથમ મહિલા નીના સિંહ. એ પણ યાદ રાખવાનું છે. હા, આઈબી ચીફ તરીકે હજી સુધી કોઈ મહિલા નિમણૂક પામ્યા નથી. આઈબી વિશે યાદ રાખવું ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે ભાઈ. ચાલો મિત્રો આગળ વધીએ. હજી પણ હેલ્થને લગતો પાછો કંઈક પ્રશ્ન છે. તાજેતરમાં કયા જીવલેણ વાયરસ ના વૈશ્વિક ફેલાવાને રોકવા માટે ભારત સરકાર દ્વારા એર સુવિધા 2 પોર્ટલ પાછું શરૂ કરવામાં આવ્યું છે? હતું તો ખરું પણ શરૂ કરવામાં ફરીથી આવ્યું. 4 ઓપ્શન છે મિત્રો. હાલો. કોરોના એટલે સાર્સ, COVID-19, ઇબોલા વાયરસ, સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ વાયરસ. સાહેબ આમાંથી આ બધા એક્ટિવ, પણ હમણાં એક નવો વાયરસ પાછો એક્ટિવ જોવા મળે, ઇબોલા વાયરસ. તો મિત્રો આની અંદર જવાબ શું આવશે? ઇબોલા વાયરસ. તો થોડુંક ઇબોલા વાયરસ એટલે હું તમને મિત્રો પહેલા તો ખબર હોવી જોઈએ. મિત્રો તમને જણાવી દઉં, ઇબોલા વાયરસ છે તે સૌપ્રથમ આફ્રિકા ખંડની અંદર આવેલો એક દેશ છે કોંગો નામનો. કયો દેશ છે? કોંગો. ત્યાં આ કેસ પહેલી વાર જોવા મળ્યો હતો, આફ્રિકાના કોંગોમાં. અને જે વિસ્તારમાં જોવા મળ્યો તો એ નદીનું નામ હતું ઇબોલા નામની નદી. ઇબોલા નદીના કાંઠે જે લોકો વસવાટ કરતા હતા એ નદીના કાંઠે આ વાયરસ જોવા મળ્યો. એટલે એના ઉપરથી નામ, પેલા તો વાયરસ શું નામ રાખ્યું? ઇબોલા વાયરસ. આવો પ્રશ્ન પૂછ્યો, ઇબોલા વાયરસ શેના નામ ઉપરથી રાખવામાં આવ્યું? નદીના નામ ઉપરથી રાખ્યું. હવે ત્રીજું આના વિશે સાહેબ, આ વાયરસ જન્ય રોગ છે તો છે જ, પણ જે તે વ્યક્તિના શારીરિક સંપર્કથી ફેલાય છે. અને આના ફેલાવા માટે મિત્રો ચામાચીડિયાને મુખ્ય વાહક માનવામાં આવે છે ભાઈ. કોને વાહક માનવામાં આવે છે? ચામાચીડિયાને આમનું મુખ્ય વાહક માનવામાં આવે છે. અને જો કોઈ વ્યક્તિ વિદેશથી અહીંયા આવતો હોય ભારત, તો એને 21 દિવસ સુધી એની પૂછપરછ કરવામાં આવે. 21 દિવસનો તમારો રિપોર્ટ શું છે, તમે ક્યાં હતા, શું હતા, એરપોર્ટ ઉપરથી આવે બધી જાણકારી લેવામાં આવે. કારણ કે આના લક્ષણો છે ને સામાન્ય રીતે 21 દિવસ સુધી સક્રિય રહેતા હોય. અને આની જાણકારી માટે મિત્રો એક ટેસ્ટ પણ કરવામાં આવે છે, RT-PCR નામનો ટેસ્ટ પણ કરવામાં આવે છે. હેલ્થની તૈયારી કરતા મિત્રો છે એ મને અગત્યનું એક કોમેન્ટમાં જણાવજો, RT-PCR નું ફૂલ ફોર્મ નેમ શું છે? મિત્રો આ જે પ્રશ્ન છે આપણો કયો છે તો કે ઇબોલા વાયરસ વાળો જવાબ આવે છે. અને હા મિત્રો આ પણ યાદ રાખવાનું છે, ઇબોલા જે વાયરસ છે એને વૈશ્વિક મહામારી પણ WHO દ્વારા જાહેર કરવામાં આવી છે. ને WHO વિશે તમે જાણો છો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તો મિત્રો આવા જ ફરીથી કંઈક નવા પ્રશ્નો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, થેન્ક યુ.